Good morning, students. Welcome to our channel. આજના આપણા આ સેશનની અંદર આપણે થિયરી લેક્ચર જોવાનો છે. વોટ ઇઝ ટ્રેસિંગ? હવે ટ્રેસિંગ શું છે એની શોર્ટ નોટની અને એની ડિટેલની આજે વાતો કરવાની છે. એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને એ કહેવાની કે 23 તારીખ સુધીમાં આપણે અસાઇનમેન્ટ સબમિટ કરવાના છે. તો અસાઇનમેન્ટના જે કંઈ ક્વેશ્ચન્સ છે એ બધા પ્લીઝ તમે રેડી રાખશો. તો આપણે બધા સબ્જેક્ટના પર સબ્જેક્ટ ટોટલ 10 ક્વેશ્ચન્સ આપેલા છે. તો એ બધા આપણે રેડી રાખશું. તો એની અંદર અત્યારે જે કંઈ ક્વેશ્ચન્સ આવે છે એ બધા અમે કવર કરી લેશું. તો આજના આપણા સેશનની અંદર ટ્રેસિંગ વર્ડ જોવાનો છે. ટ્રેસિંગ એટલે શું? ASP.NET ની અંદર ટ્રેસિંગ વર્ડનો મીનિંગ શું છે એ સમજવાનું છે. રાઈટ? તો આગળ વધીએ આપણે. તો સૌથી પહેલા વોટ ઇઝ ટ્રેસિંગ? ક્વેશ્ચન અરાઇઝિસ કે વોટ ઇઝ ટ્રેસિંગ? ટ્રેસિંગ છે શું? તો એના વિશે જોઈએ. ટ્રેસ મીન્સ મોનિટર સમથિંગ. મોનિટર કરવું એટલે શું ખબર છે? ઓબ્ઝર્વ કરવું. ઓબ્ઝર્વ કરવું એટલે આમ જો તો કહી શકાય કે ચેક કરવું. બરોબર? તો હવે અહીંયા શેના રિલેટેડ ચેક કરવાની વાત છે? તો કે આપણી વેબ એપ્લિકેશનને ચેક કરવાની વાત છે. વેબ એપ્લિકેશનને આપણે ચેક કેવી રીતે કરવું જોઈએ? કેવી રીતે આપણી વેબસાઇટ ચેક થશે? તો એને રિલેટેડ વર્ડ છે ટ્રેસિંગ. બરોબર? તો ટ્રેસિંગ અલગ અલગ બે પ્રકારના છે. કયા ટ્રેસિંગમાં કેવી રીતે ટ્રેસ કરવાનું છે, કેવી રીતે ચેક કરવાનું છે, કેવી રીતે ઓબ્ઝર્વ કરવાનું છે, એ આપણે આજના આ સેશનની અંદર જોવાનું છે. રાઈટ? તો સૌથી પહેલી સ્લાઇડમાં પહેલો જ ક્વેશ્ચનનો આન્સર મળી જાય છે આપણને. વોટ ઇઝ ટ્રેસિંગ? નો ટ્રેસ મીન્સ મોનિટર સમથિંગ, ટુ ઓબ્ઝર્વ સમથિંગ. કઈક વસ્તુની તપાસ કરવી, ચેક કરવું, એને આપણે ટ્રેસ કહેશું. Now we are moving forward to our second point. Tracing is a way of monitoring how our web applications execute. આપણી વેબ એપ્લિકેશન એટલે બધાને ખબર હોવી જોઈએ, આપણે વેબસાઇટની વાત કરી છે. બરોબર? શું? વેબ એપ્લિકેશન મીન્સ વેબસાઇટ. તો વેબસાઇટ છે એ કેવી રીતે એક્ઝિક્યુટ થાય છે? એક્ઝિક્યુટ થવું એટલે રન થવું. કેવી રીતે રન થાય છે એને મોનિટર કરવાની વાત, એને કહેશું આપણે ટ્રેસિંગ. રાઈટ? તો ફરી વખત, ટ્રેસિંગ ઇઝ અ વે ઓફ મોનિટરિંગ હાઉ અવર વેબ એપ્લિકેશન્સ એક્ઝિક્યુટ. નાઉ થર્ડ પોઈન્ટ. whenever we execute website, જ્યારે આપણે વેબસાઇટ એક્ઝિક્યુટ કરીએ છીએ ઓર વેબ પેજ અથવા કોઈ વેબ પેજ એક્ઝિક્યુટ કરી શકીએ છીએ, ત્યારે within website or web page within websites, if any problem comes, then it is difficult to find the actual source of the problem. જ્યારે વેબસાઇટ્સ ની અંદર કોઈ વેબસાઇટ ટ્રેસ કરી છે, જો વર્ડ ઉપર ફોકસ કરો થોડો. જ્યારે કોઈ વેબસાઇટ્સ ની અંદર કોઈ વેબસાઇટ ઓબ્ઝર્વ કરી છે કે કોઈ વેબસાઇટની અંદરનું વેબ પેજ એક્ઝિક્યુટ કરી છે, ત્યારે if any problems comes, જો કોઈ પણ પ્રોબ્લેમ આવે છે, then it is difficult to find the actual source of the problem. ત્યારે ઈ પ્રોબ્લેમ ક્યાંથી અરાઇઝ થયો છે ઈ ફાઇન્ડ કરવું થોડું ડિફિકલ્ટ બને છે. રાઈટ? ખાસ જોજો આ વસ્તુ. પ્રોબ્લેમનો સોર્સ ગોતવો થોડો ડિફિકલ્ટ બને છે એમ કે છે. રાઈટ?
થર્ડ પોઈન્ટ પર હતા આપણે. થર્ડ પોઈન્ટ જોઈએ ફરીવાર. થર્ડ પોઈન્ટ શું કહે છે? whenever we execute website or web page within website or a web page within websites, if any problem comes, એક સેકન્ડ. Whenever we execute website or web page within website or web page within websites, if any problem comes, then it is difficult to find the actual source of the problem. Actual source આપણે આઈડેન્ટિફાઈ કરવો ખૂબ અઘરો બને છે જ્યારે વેબસાઇટ એક્ઝિક્યુટ થાય છે ત્યારે. બરાબર? તો સોર્સ ક્યાં છે પ્રોબ્લેમનો એ ગોતવો ડિફિકલ્ટ છે. પછી with tracing we can record some of the execution of the program flow so that it does not affect the output of the web page. ટ્રેસિંગ કેવી રીતે આપણને હેલ્પ કરે છે? તો કે ટ્રેસિંગ થી આપણે થોડો એનો એક્ઝિક્યુશન પોર્શન છે ને રેકોર્ડ કરી શકીએ. રેકોર્ડિંગ થઈ શકે તો પછી આપણને ખબર પડી શકે એનો ફ્લો છે ને રેકોર્ડ થઈ શકે છે. તો પછી એના ઉપરથી આપણને ખબર પડી શકશે કે આપણો પ્રોબ્લેમ ક્યાં છે અને આઉટપુટને કોઈ ઇફેક્ટ કર્યા વગર આ વસ્તુ આપણે કરી શકીએ. બરાબર છે? પછી અગેન વોટ ઇઝ ટ્રેસિંગ માટેની આખી સ્લાઇડ બનાવેલી છે કે ટ્રેસિંગ ઇઝ વે ઓફ ટેસ્ટિંગ વેબસાઇટ. ટ્રેસિંગ છે એ વેબસાઇટને ટેસ્ટ કરવા માટેની એક પ્રોસેસ છે. બરાબર? ઇન ઓર્ડર ટુ ગેટ પરફેક્ટ આઉટપુટ, કે જેના થ્રુ આપણને પરફેક્ટ આઉટપુટ મળી શકે એઝ પર યુઝર્સ રિક્વાયરમેન્ટ. જેવું યુઝરને જોઈએ છે એ પ્રમાણેનું પરફેક્ટ આઉટપુટ મળી શકે એના માટેની એક ટ્રેસિંગ છે એ એક પ્રોસેસ છે which fulfills users need. યુઝરની જેવી જરૂરિયાત છે એ પ્રમાણે આપણે એને આઉટપુટ આપી શકીએ. બરાબર છે? ફરી વખત આખો જો સૌથી ઇમ્પોર્ટન્ટ ને ટેકનિકલ પોઈન્ટ છે કે ટ્રેસિંગ શું છે તો કે વેબસાઇટને ટેસ્ટ કરવાની એક પ્રોસેસ છે ઇન ઓર્ડર ટુ ગેટ પરફેક્ટ આઉટપુટ, કે જેના થ્રુ આપણને પરફેક્ટ આઉટપુટ મળી શકે છે. કેવી રીતનું? તો કે એઝ પર યુઝર્સ રિક્વાયરમેન્ટ. યુઝરને જેવી જરૂરિયાત છે એ પ્રમાણેનું આઉટપુટ મળી શકે which fulfills users need, કે જે યુઝરની નીડને, યુઝરની જે જરૂરિયાત છે એને આપણે ફૂલફિલ કરી શકીએ. તો એના માટેનું આ એક ટ્રેસિંગ પ્રોસેસ છે. રાઈટ? પછી શું કહે છે? ટ્રેસિંગ ઇઝ નોટ ઇનેબલ્ડ ઓટોમેટિકલી. ટ્રેસિંગ છે એ ઓટોમેટિકલી ઇનેબલ થઈ શકશે નહીં. ડાયરેક્ટ ઓટો ઇનેબલ્ડ ન હોય. તમે વેબસાઇટ રન કરો એટલે ટ્રેસિંગ જાતે જાતે ચાલુ થઈ જાય એવું ન હોય. તો વી હેવ ટુ ઇનેબલ ઇટ. આપણે એને ઇનેબલ કરવું પડશે. રાઈટ? પછી શું કહે છે? ટ્રેસિંગ કેન બી ડન એટ 2 લેવલ્સ. ટ્રેસિંગ છે એ 2 લેવલથી થઈ શકે છે. કયા કયા 2 લેવલ? તો કે નંબર 1 પેજ લેવલ ટ્રેસિંગ એન્ડ નંબર 2 એપ્લિકેશન લેવલ ટ્રેસિંગ. પેજ લેવલ ટ્રેસિંગ અને એપ્લિકેશન લેવલ ટ્રેસિંગ નામ ઉપરથી ખબર પડે એવું છે અને એ જ પ્રમાણેનું એનું કામ પણ છે. જેવું નામ છે એ જ પ્રમાણેનું એનું કામ પણ છે. તો જોઈએ આપણે આગળ. તો કેટલા લેવલ્સ? લેવલ્સ ટોટલ 2. અને ટ્રેસિંગ એટલે શું? ટેસ્ટિંગ વેબસાઇટ. આગળ વધીએ. What is page level tracing? Page level tracing એટલે શું? તો as the name suggests, જેવું નામ છે એ પ્રમાણે પેજ લેવલ ટ્રેસિંગ
allows us to trace web page that we want to trace. પેજ લેવલ ટ્રેસિંગ એ આપણને ફેસિલિટી આપે છે કે આપણે કોઈ પણ વેબસાઇટ નું પેજ ટ્રેસ કરી શકીએ છીએ, એનો ફ્લો રેકોર્ડ કરી શકીએ છીએ. ખબર છે? સમજો બધું કે ટ્રેસિંગ શું છે. As the name suggests, page level tracing allows us to trace web page that we want to trace. જેને આપણે ટ્રેસ કરવા માંગી છીએ ઈ વેબ પેજ ને ઈ ટ્રેસ કરવાની પરમિશન આપે છે, એનો ફ્લો રેકોર્ડ કરવાની પરમિશન આપે છે, રાઈટ? ત્યાર પછી it is used when we want to trace particular web page. આનો ઉપયોગ ક્યારે થાય છે પેજ લેવલ ટ્રેસિંગ નો? તો કે જ્યારે આપણે વેબસાઇટ નું કોઈ પણ એક વેબ પેજ ટ્રેસ કરવા માંગતા હોય. વેબ પેજ બધાને ખબર છે ને? નહીતર હજી એક વખત કહી દઉં. વેબ પેજ એટલે શું? તો કે ઇન્ટરનેટ પર અપલોડ થવા માટેનું એક પેજ એને વેબ પેજ કહેશું. પાર્ટ ઓફ અ વેબસાઇટ એને આપણે વેબ પેજ કહેશું. અને વેબસાઇટ એટલે શું? કલેક્શન ઓફ વેબ પેજીસ એને આપણે વેબસાઇટ કહેશું. તો વેબ પેજ પહેલા તો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ મગજમાં. વેબ પેજ કોને કહેવાય? સાદું તમારું વર્ડ નું પેજ હોય ને, માઇક્રોસોફ્ટ વર્ડ, એને વેબ પેજ નો કહેવાય. કારણ કે ઈ વેબ પેજ છે, કારણ કે ઈ વર્ડ નું જે પેજ છે ઈ કઈ તમે અપલોડ નથી કરવાના જ્યારે વેબસાઇટ અપલોડ થાય ત્યારે, બરોબર? તો આપણે .NET ની અંદર જે બનાવી છે આપણે ઓલા .ASPX વાળા પેજીસ, તો ઈ બધા શું છે? વેબ પેજીસ છે કે જે તમે તમારી સાઇટ અપલોડ કરો છો ત્યારે ઈ તમારા પેજ વેબસાઇટ એટલે ઇન્ટરનેટ પર અવેલેબલ થવાના છે. તો ઇન્ટરનેટ પર અવેલેબલ થતા દરેક પેજીસ ને વેબ પેજ કહેવાય. વેબ પેજ અને વેબસાઇટ નો એકદમ કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ આપણને, રાઈટ? તો ત્યાર પછી આ પેજ લેવલ ટ્રેસિંગ જોયા પછી સિમ્પલ કન્સેપ્ટ આગળ જઈએ આપણે કે પછી શું છે? વોટ ઇઝ એપ્લિકેશન લેવલ ટ્રેસિંગ? એપ્લિકેશન લેવલ ટ્રેસિંગ શું છે એ જોઈએ. તો હવે એમાં આગળ વધીએ. વોટ ઇઝ એપ્લિકેશન લેવલ ટ્રેસિંગ? બરોબર છે? તો એમાં શું કહે છે કે this tracing is used to trace the whole application. આખી એપ્લિકેશનને ટ્રેસ કરવા માટે જે ટેકનિકનો યુઝ થાય છે, જે લેવલ ટ્રેસિંગનો યુઝ થાય છે, એને એપ્લિકેશન લેવલ ટ્રેસિંગ કહેવાય છે. બરોબર છે? તો આખું શું કહેશું આપણે? આખી એપ્લિકેશન એટલે શું ખબર પડે ને? કે આખી વેબસાઇટ, તમારી કમ્પ્લીટ વેબસાઇટને ટ્રેસ કરવા માટેની પ્રોસેસ. Now, after that, ત્યાર પછી સેકન્ડ પોઈન્ટ, if we have enabled this tracing, જો આપણે આ ટ્રેસિંગ ને ઇનેબલ કરીએ તો all the web pages that come under application are traced automatically. આના ઉપરથી એક સમજવા જેવી વસ્તુ છે કે તમે એપ્લિકેશન લેવલ ટ્રેસિંગ પરફોર્મ કરો ને એટલે તમારું પેજ લેવલ ટ્રેસિંગ છે ઓટોમેટિકલી એક્ઝિક્યુટ થઈ જશે. ખબર પડે? પણ સામે રિવર્સ એવું પોસિબલ નથી કે જો તમે પેજ લેવલ ટ્રેસિંગ પરફોર્મ કરો તો આખું એપ્લિકેશન લેવલ ટ્રેસિંગ પરફોર્મ થઈ શકશે નહીં. કારણ કે એપ્લિકેશનની અંદર વેબ પેજીસ આવી જાય છે. સમજો, એપ્લિકેશનની અંદર વેબ પેજીસ આવી જાય છે તો એપ્લિકેશન લેવલ ટ્રેસિંગ જ્યારે પરફોર્મ થાય છે ત્યારે ઓટોમેટિકલી પેજ લેવલ ટ્રેસિંગ પરફોર્મ થઈ જાય છે. એવું જ કે છે આ સેકન્ડ પોઈન્ટમાં. ફરી વખત જો, if we have enabled this tracing, જો આપણે આ ટ્રેસિંગ ને ઇનેબલ કરીએ તો all the web pages that come under application are traced automatically. ત્યારે દરેક વેબ પેજીસ છે ઈ ઓટોમેટિકલી ટ્રેસ્ડ થઈ જશે.
બરોબર છે? તો દરેક વેબ પેજ ટ્રેસ થઈ જાય એનો મતલબ શું કે પેજ ટ્રેસિંગ પરફોર્મ થઈ ગયું, પેજ લેવલ ટ્રેસિંગ પરફોર્મ થઈ ગયું. બરોબર. ત્યાર પછી નેક્સ્ટ, we do not need to specify tracing for the individual pages. હવે આપણે એપ્લિકેશન લેવલ ટ્રેસિંગ પરફોર્મ જો કરી તો ઇન્ડિવિજ્યુઅલ પેજ લેવલ ટ્રેસિંગ પરફોર્મ કરવાની જરૂર રહેતી નથી. શું કહે છે થર્ડ પોઈન્ટમાં? ફરી વખત, we do not need to specify tracing for the individual pages. હવે need શબ્દ વાપરો છો. હવે એપ્લિકેશન લેવલ ટ્રેસિંગ પરફોર્મ કરો છો તો પેજ લેવલ ટ્રેસિંગ પરફોર્મ કરવાની જરૂર રહેતી નથી, કારણ કે ઇટ વિલ બી ઓટોમેટિકલી ડન. આપણે સેકન્ડ પોઈન્ટમાં જ જોયું. બરોબર. ત્યાર પછી નંબર 4, એપ્લિકેશન લેવલ ટ્રેસિંગ ઇઝ ડન. ક્યારે બને છે? એપ્લિકેશન લેવલ ટ્રેસિંગ ઇઝ ડન when we want to trace all the web pages of web application. જ્યારે તમને એવું કહેવામાં આવે, તમારી વેબસાઇટ તમે બનાવો છો, પછી તમારો જે કે સિનિયર હોય એ તમને કહે કે ભાઈ આપણે બધા વેબ પેજીસ છે એને ટ્રેસ કરવા છે, એના ઉપર ટ્રેસિંગ પરફોર્મ કરવું છે, તો શું આપણે કરશું? we have to perform this application level tracing. તો પછી આપણે એપ્લિકેશન લેવલ ટ્રેસિંગ પરફોર્મ કરી દેવાનું, સો ધેટ જેટલા વેબ પેજીસ હશે એ બધા કમ્પ્લીટલી ઓટોમેટિકલી ટ્રેસ થઈ જશે. રાઈટ? સો ફરી વખત એ ચોથો પોઈન્ટ ફરી વાર જોઈએ. એપ્લિકેશન લેવલ ટ્રેસિંગ ઇઝ ડન when we want to trace all the web pages of the web application. વેબ પેજના વેબ એપ્લિકેશનના તમામ વેબ પેજ તમારે ટ્રેસ કરવા હોય તો એપ્લિકેશન લેવલ ટ્રેસિંગ પરફોર્મ કરવું પડે. રાઈટ? સમજવા જેવો કોન્સેપ્ટ છે. અને પછી શું કહે છે? આફ્ટર વી ઇનેબલ the application level tracing, we do not need to enable individual page level tracing. એક વખત જો એપ્લિકેશન લેવલ ટ્રેસિંગ ઇનેબલ કરી દીધું તો ત્યાર પછી તમારે ઇન્ડિવિજ્યુઅલ પેજ લેવલ ટ્રેસિંગ પરફોર્મ કરવાની જરૂર રહેતી નથી. એ જ વસ્તુ છે કે તમે એપ્લિકેશન લેવલ ટ્રેસિંગ પરફોર્મ કરો તો તમારે વેબ પેજ લેવલ ટ્રેસિંગ પરફોર્મ કરવાની જરૂર રહેતી નથી. ઇટ વિલ બી ડન ઓટોમેટિકલી. બરાબર છે? તો પહેલા તો ટ્રેસિંગ એટલે શું? આજના આપણા સેશનમાં આપણે શું જોયું કે વોટ ડુ યુ મીન બાય ટ્રેસ? તો ટ્રેસિંગ નો મતલબ શું છે એ આપણે સમજ્યા. પહેલા તો કે ટ્રેસિંગ નો મતલબ શું? કે ટ્રેસ મીન્સ મોનિટર સમથિંગ. બરોબર? કઈક વસ્તુનું મોનિટરિંગ પરફોર્મ કરવું. પછી tracing is a way of monitoring how our web applications execute. ટ્રેસિંગ છે એ આપણા વેબ પેજ છે એ કેવી રીતે એક્ઝિક્યુટ થશે એનું મોનિટરિંગ કરશે. અને પછી બધું બહુ ડિટેલમાં નથી જતા, ફટાફટ કહી દઈએ કે ભાઈ બીજી બે વસ્તુ શું જોઈએ આપણે? કેટલા લેવલના ટ્રેસિંગ આવે ઈ? તો કે એક પેજ લેવલ ટ્રેસિંગ આવે અને બીજું એપ્લિકેશન લેવલ ટ્રેસિંગ આવે. પેજ લેવલ ટ્રેસિંગ ની અંદર ઇન્ડિવિજ્યુઅલ વેબ પેજ નો ફ્લો રેકોર્ડ કરવાની વાત આવશે અને એપ્લિકેશન લેવલ ટ્રેસિંગ ની અંદર એન્ટાયર વેબસાઇટ નો ફ્લો રેકોર્ડ કરવાની વાત આવશે. રાઈટ? શું પરફોર્મ કરવાથી, કયા લેવલનું ટ્રેસિંગ પરફોર્મ કરવાથી કયું ઓટોમેટિક થઈ જશે? તો એ ક્વેશ્ચનનો આન્સર તમને આવડવું જોઈએ. ચલો, કોણ કહેશે? કયું લેવલ ટ્રેસિંગ? ક્વેશ્ચન શું છે કે કયું લેવલનું ટ્રેસિંગ પરફોર્મ હું કરું તો કયું ઓટોમેટિક થઈ જાય? પેલા તો બે નામ યાદ રહેવા છે આપણને. ટ્રેસિંગ આવે એટલે બે વસ્તુ મગજમાં આવી જાય. કયું? તો કે પેજ લેવલ ટ્રેસિંગ અને બીજું એપ્લિકેશન લેવલ ટ્રેસિંગ. એકની એક જ વાત કરવાની છે. તો એપ્લિકેશન લેવલ ટ્રેસિંગ પરફોર્મ કરવાથી પેજ લેવલ ટ્રેસિંગ will be done automatically. બરાબર છે?
એપ્લિકેશન લેવલ ટ્રેસિંગ પરફોર્મ કરો તો પેજ લેવલ ટ્રેસિંગ ઓટોમેટિકલી એક્ઝિક્યુટ થઈ જશે. પછી નંબર 2 ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે તો કે આ છે એ ટ્રેસિંગ ઓટોમેટિકલી એક્ઝિક્યુટ થઈ જતું નથી, બરોબર, ઓટોમેટિક ઇનેબલ્ડ થતું નથી. વી નીડ ટુ ઇનેબલ ધીસ ટ્રેસિંગ. એ આપણે એને ઇનેબલ કરવું પડશે, ટ્રેસિંગને ઇનેબલ કરવું પડશે. ઇનેબલ ઓટોમેટિકલી હશે નહીં, બરોબર. તો આવા નાના મોટા ક્વેશ્ચન્સ પૂછાય છે. 3 to 5 માર્ક્સમાં ટ્રેસિંગ પૂછાય છે, એટલે યાદ રાખજો આ ખાસ. આટલી વસ્તુ તમારે યાદ રાખી લેવાની છે મગજમાં કે ટ્રેસિંગ મીન્સ શું. તો શું કમ્પ્લીટ આ છેલ્લો પોઈન્ટ છે, આ સ્લાઇડનો છેલ્લો પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે વિથ ટ્રેસિંગ થી શું થઈ શકે છે. છેલ્લી વખત કહી દઈએ આપણે કે વિથ ટ્રેસિંગ we can record some of the execution of program flow. પ્રોગ્રામ ફ્લો નું જે એક્ઝિક્યુશન થાય એને ઈ રેકોર્ડ કરે છે. એનાથી થાય શું? so that it does not affect the output of the web page. વેબ પેજ નું આઉટપુટ છે એની ઉપર કઈ એની અસર થશે નહીં. એન્ડ નેક્સ્ટ થિંગ શું પરફોર્મ થશે કે આપણે કોઈ પણ એમાં એરર રહી હોય તો એનો સોર્સ છે એ આપણે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકશું, બરોબર. સોર્સ ઓફ ધ પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરવા માટે ટ્રેસિંગ નો ઉપયોગ થાય છે. સોર્સ ઓફ ધ પ્રોબ્લેમ, તો ઈ આઈડેન્ટિફાઈ કરવા માટે પણ ટ્રેસિંગ નો ઉપયોગ થાય છે. આટલી વસ્તુ ટ્રેસિંગ રિલેટેડ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. આટલું યાદ રાખવાનું છે તમારે, બરોબર છે. ટ્રેસિંગ પૂછાઈ જાઓ અને આપણા ઇવન લગભગ તો આપણા અસાઇનમેન્ટમાં પણ છે આ ક્વેશ્ચન કે ટ્રેસિંગ નો ક્વેશ્ચન શું છે. ટ્રેસિંગ એટલે શું હોય, તમે આની સ્લાઇડ્સ બધી છે એના ઉપરથી એની થિયરી ઇઝીલી લખી શકો છો, રાઈટ. તો આમાં વિડીયોને રિપીટ કરીને તમારે થિયરી છે એ નોટ ડાઉન કરવી હોય તો કરી લેવાની, ખબર છે. એટલું ખાસ ધ્યાન રાખજો આની અંદર. અને ઇમ્પોર્ટન્ટ સૂચના ઈ છે આજના વિડીયોમાં કે તમારે 23 તારીખે અસાઇનમેન્ટની બુક સબમિટ કરવાની છે. ઓલ 10 ક્વેશ્ચન્સ ઇન ઈચ ઓફ ધ સબ્જેક્ટ. દરેક વસ્તુ એક ચોપડામાં બનાવો, એ ચોપડો ભરાઈ જાય તો નેક્સ્ટ બુકમાં લખવાની છૂટ છે, બરોબર છે. તો ટૂંકમાં આપણે દરેકના 10 ક્વેશ્ચન્સ લખી નાખવાના છે. અને એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ સાથે એ પણ કહી દઉં કે જો તમે ASP.NET સ્ટાર્ટ કર્યો પહેલો સબ્જેક્ટ, ઇવન આપણે 2 ક્વેશ્ચન થોડા ટાઈમ પહેલા આપેલા છે અને ઈ જ પાછા આપણે અસાઇનમેન્ટમાં પણ આપેલા છે. તો ઈ 2 ક્વેશ્ચન તમે લખેલા જ હોય તો એના પછીથી તમે કન્ટિન્યુ કરી શકો છો. અને બીજું કે તમારો જે અસાઇનમેન્ટની બુક બનાવો છો એના દરેક પેજ ઉપર પેજ નંબર આપી દો, બરોબર છે. અને આગળ એક મસ્ત ઇન્ડેક્સ બનાવો કે ભાઈ ASP.NET, બરોબર, તો ક્યારથી કયા પેજ નંબર સુધી, તો કે ભાઈ 1 to 30 કે વોટ એવર તમારે જેટલા પેજીસ થાય એટલા, બરોબર. પછી બીજો સબ્જેક્ટ, તો બીજો સબ્જેક્ટ કયા પેજ થી કયા પેજ સુધીનો, અને ત્રીજો સબ્જેક્ટ કયા પેજ થી કયા પેજ નંબર સુધીનો. તો આટલી વસ્તુ છે એ મેન્શન કરવાની છે તમારે. ઇન્ડેક્સ કમ્પલસરી જોશે, બરોબર. અને દરેક પેજ ઉપર પેજ નંબર આપેલો હોવો જોઈએ કે જેથી સબ્જેક્ટ વાઇઝ અમે જોવું હોય તમારી બુક તો ફટાફટ જોઈ શકીએ, ક્યાંથી બીજો સબ્જેક્ટ ચાલુ થાય એ અમને ખબર પડી શકે. તો આટલી વસ્તુ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર છે. પાછું નેક્સ્ટ સેશનમાં પાછું કંઈક નવું આગળ ભણશું, રાઈટ. ટિલ ધેન ગુડ બાય.